અને એ અવસ્થાની અંદર નારદજી અહીંયા આગળ બહુ સુંદર બોલી રહેલા છે. કામદેવે નારદજીને લોભાવા માટે, એને આસક્ત કરવા માટે પ્રયત્ન કર્યા, પણ નારદજી એની અંદર લોભાયા નહીં અને વિજય પ્રાપ્ત કર્યો. અને વિજય પ્રાપ્ત કર્યા પછી નારદજીને અહંકાર આવ્યો, ગર્વ આવ્યો, અભિમાન આવ્યું, ઘમંડ આવ્યું કે મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જો સ્વભાવો જીતવા તો અઘરા છે જ, પણ જીતાઈ ગયા પછી એનું માન ન આવવું ને એ એનાથી ને અઘરું છે. ગર્વ કોઈને પણ આવે, સમજી લેવું કે હવે માણસ પડવાનો થયો છે. અને ગર્વ બધી જગ્યાએથી પાળે. આજે નારદજી જેવા નારદજી પોતે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરીને ગર્વિષ્ઠ બની ગયા. એટલા માટે સંતો આપણને કહી રહેલા છે, જો આપણા હૃદયની અંદર ગર્વ ઉત્પન્ન થાય તો એના દ્વારા બધું જ કરેલું નાશ પામે. એટલે સાધનો કરવા પણ ક્યારેય અભિમાન ન કરવું. સંતો સુંદર ગાય છે એના કાવ્યની અંદર. આપણે ત્યાં એક હરિલીલામૃત નામનો ગ્રંથ છે, દલપત રામે લખેલો. બહુ અદભુત ગ્રંથ છે. કોક વખત ટાઈમ મળે તો આ ગ્રંથ વાંચવા જેવો છે, આનંદ આવે એવો ગ્રંથ રહેલો છે. એ ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજ બહુ સુંદર કહે છે કે તજે કદાપી ગજબાજ રાજ જાય સર્વે સુખ સાધ લાજ. તજે કદાપી ગજબાજ રાજ જાય સર્વે સુખ સાધ લાજ. વને વસીને ફળ ફૂલ ખાય બધું તજે માન નહીં તજાય. વને વસીને ફળ ફૂલ ખાય બધું તજે માન નહીં તજાય. બધું તજે માન નહીં તજાય. બધો ત્યાગ કરી શકાય, પણ માનનો ત્યાગ કરવો અતિ અઘરો રહેલો છે. એટલા માટે જેને જેને માન રાખ્યા એ ખરેખર નાશ પામ્યા. એ રાવણ જેવો રાજવી હોય કે કૌરવ જેવા હોય. અરે કંસ કેટલો સમર્થ હતો, પણ જો માન રાખ્યો તો આજે કોઈ નામ પાડવા તૈયાર નથી. એટલા માટે મહાપુરુષો ગાય છે, માન હોય તો કેવું અહીંયા આગળ સર્જાય છે. મહાપુરુષોનું વાક્ય, માન દ્વારા કેટલું નુકસાન થાય છે એનું આપણને અહીંયા આગળ નિર્વચન કહેતા સાંભળવા પડ્યું. ભલભલા કૌરવ જેવા, કંસ જેવા આ બધા જ માને કરી અને કૂડની સાથે નાશ પામ્યા. જો રાવણે હોમ ડિલિવરી મોત માગ્યું, બાકી રામની સાથે પૂજા રામ. કેટલો સમર્થ રાવણ હતો. 10 માથા હતા રાવણને. 10 માથા, આમ 5 આમ 5, એમ ન હોય. કોઈ કઈ રીતે ભડકું કઈ રીતે રાવણ ફરી શકે? અર્થાત 10 માથા એટલે રાવણમાં 10 માણસ જેટલી બુદ્ધિ હતી. બાકી જો ફિઝિકલી 10 માથા હોય તો ફરે કઈ રીતે? અને ઘરમાં માથા પટકાઈ બારણામાં પ્રવેશ કરવો હોય એ હવે કઈ રીતે? ખાવામાં તકલીફ પડે, પીવામાં તકલીફ પડે, મુશ્કેલી સર્જાઈ જાય. રાવણમાં 10 માણસ જેટલી બુદ્ધિ હતી. શંકર ભગવાનનો મહાન ભક્ત હતો. આગળ એની કથા આવશે. આટલો રાવણ મહાન હતો, છતાંય એ રાવણ મૃત્યુ પામ્યો. અને 15,000 નું ફેમિલી હતું રાવણ. એકલો નહોતો. 15,000 ના ફેમિલી સાથે હોમ ડિલિવરી એ મર્યો. ભગવાન રામે ઘર બેઠા માર્યો ને એને. જો સીતા મૈયાને આપી દીધા હોત તો, પણ એને કોઈનું માન્યું નહીં.
રાવણ બેની મારું કયું ન માને. સુંદર ભજન ગાયેલું છે. રાવણ બેની મારું કયું ન માને, શું કહું બેની સીતા રે. સીતાજીને મંદોદરી કહી રહેલા છે કે રાવણ મારું માનતો નથી. અને મંદોદરી સતી હતા. ભારતમાં 7 સતી બતાવવામાં આવ્યા છે. એમાં એક સતી રાવણના પત્ની મંદોદરી હતા. રાક્ષસની પત્ની સતી હતા. મંદોદરીએ કોઈ દિવસ રાવણ સિવાય કોઈ પુરુષનો વિચાર કરેલો નથી. એટલા માટે મંદોદરીને સતી ગણવામાં આવે છે. અને રૂપના અંબાર હતા મંદોદરી. પરંતુ છતાંય રાવણનું મન લાલાયિત થયું સીતામાં. અને લાલાયિત થઈ ગયા પછી વિભીષણ એને સમજાવે છે કે ભાઈ મૂકી દે, આપણે કોઈકની સ્ત્રીને લવાય નહીં. પણ છતાંય રાવણ મૂકતો નથી અને માન રાખ્યો. એને લઈ અને રાવણ મૃત્યુ પામ્યો. એટલા માટે અહીંયા આગળ નારદજી જેવા નારદજી કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. થોડું માન આવી ગયું કે મારા જેવો કોઈ નિષ્કામી નથી. અને સીધા જ નારદજી શિવજીની પાસે ગયા. શિવજીને વાત કરે છે કે આજકાલ આપ તો નિષ્કામી છો. કારણ કે શિવજીએ ત્રીજા નેત્ર દ્વારા કામદેવનો નાશ કરેલો. ત્યાર પછી કોઈએ કામદેવનો નાશ કરેલો નથી. આ વિજય પ્રાપ્ત કર્યો નારદજી. અને નારદજી દોડતા દોડતા શિવજીની પાસે જઈને બધી જ હકીકત બતાવી કે આમ તો આપ મહાન દેવ છો, પણ એ પણ કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. શિવજીએ જાણ્યું કે નારદને થોડું અભિમાન આવ્યું છે. અને તેને મંડ કે અભિમાન આવે ને એને બોલવામાંથી આપણને ખબર પડે. એના વચનો, એનું બોલવાનું, ચાલવાનું, તમારી પાસે આવે પૈસા વગેરે એટલે તે તમારી પાસે રોલ્સ ગાડી આવી હોય તેમાંથી ઉતરો એ જુદી રીતે. નોર્મલ ગાડીમાંથી ઉતરતા હોય આમ ઉતરી જાય નીચે તરત. પણ જરા રોલ્સ માંથી તમે જરા નીચે ઉતરો એ રૂવા જુદો હોય. આજે માન્ય મુખ્યમંત્રી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, હવે તમે જુઓ એનો કડક જ, કારણ કે સીટ ઉપર બેઠેલા છે. એટલે ત્યાં આગળ એટલું આમ બરા વાતાવરણ હોય અભિમાન તો આવે છે. કારણ કે સીટ જ અભિમાનની રહેલી છે. એટલે ત્યાં બેસી અને નમ્રતા રાખવી પડે. તુલસીદાસ રામાયણ બહુ સરસ એક વાત કરે છે, આગળ કરશે થોડા સમય પછી. પણ ટૂંકમાં ત્યાં બેઠા પછી નમ્રતા આવી અતિશય અઘરી પડે. એટલે કે કંઈક તમે મેળવો અને નમ્ર બનો એ તો વૃક્ષમાંથી આપણને શીખવા મળે. વૃક્ષને જેમ કેરી આવે એ વૃક્ષ નમે. જેમ જેમ ગુણ આવે ને એમ એમ નમ્રતા વધવી જોઈએ. ગુણ આવે એમ અટંટ બધા જ રહેતા હોય છે. નારદજી આજે નમવાને બદલે મંડ કરવા માંડ્યા. અને નારદજી શિવજીને કહે છે કે મેં કામદેવને વશ કર્યો. શિવજીએ જાણ્યો કે નારદજી આજે તકલીફમાં છે. એટલે તરત જ શિવજી નારદજીને કહે છે કે જો મને વાત કરી બરાબર છે, પણ તમે બ્રહ્મા અને વિષ્ણુને આ વાત ન પૂછતા. અને તમે જેને ના પડો ને એને જ કરવાનું મળે. આપણે ઘણી વાર આપણી ખાનગી વાત હોય તો આપણે કહીએ કે આ હું તને કહું, હું કોઈને કહેતો નથી. એ પાછો બીજાને એવી રીતે જ વાત કરે કે જો હું તને કહું, તું કોઈને કહેતો નથી. એમ કરતા કરતા આખા ગામમાં વાત છે પ્રસરી જતી હોય છે.